27 અને જોબ ડે 28 એક જ દિવસમાં અપલોડ કરીશ, એ બી સેમ વિડીયોમાં, બરાબર. કેમ કે હજુ એ 20 જ દિવસની છે, બરાબર. તો એને રમાડ્યું, સારું લાગ્યું, મને બહુ ખુશ થઈ ગયો. જો કે મારો સન્ડે એકદમ સ્પેશિયલ થઈ ગયો, મારી છોકરીને જોઈ બહુ ખુશી થઈ છે, બરાબર. હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 27મો દિવસ, બરાબર. જો કે એમ જોવા જઈએ તો જોબને આપણે 1.5 મહિનો પતી ગયો છે, કેમ કે હવે વચ્ચે રજાના લીધે આપણા દિવસમાં થોડું ચેન્જિંગ થયું છે, અને પાછું સન્ડે ઓફ આવે એટલે એના લીધે પણ ચેન્જિંગ થયું છે, બરાબર. તો આજે સવારનો બેઠો છું અને 12 વાગે ડૉક્ટર ધવલ સાહેબ આવ્યા ને એમને સામેના પ્લાનમાં મૂકવા આવ્યો હતો. અને બીજું કે આપણી બાઇકને સર્વિસમાં મૂકવાની હતી ગઈકાલે, પણ હવે નક્કી કર્યું કે બરોડા જ મૂકીશું. તો આજે સાંજે જવાનું છે બરોડા, અને મારી ઢીંગલીને રમાડવાની છે, બરાબર. આજે તો મારી ઢીંગલીને જોઈને ખુશ થઈ જઈશ મેં, બરાબર. અને ઢીંગલીના મામાને કીધું કે શોરૂમ પર જઈને ઓઇલ લઈ આવજો. તો બજાજનું ઓઇલ 750 રૂપિયાનું થઈ ગયું છે ને, એ પણ 10,000 કિલોમીટર ચાલશે એવું કીધું છે, એટલે લીધું છે. જો કે સારી વસ્તુ છે 10,000 કિલોમીટર. અને બીજી એક વસ્તુ કહું ભાઈઓ, કે તમે બાઇક લો, કોઈ બી ગાડી લો ને, શોરૂમ સિવાય બીજે કોઈ સર્વિસ કરાવવાની નહીં. કેમ કે સર્વિસ થયા પછી શોરૂમની પણ જિમ્મેદારી હોય છે, એટલે એમને વ્યવસ્થિત કામ કરીને આપવાનું હોય. જ્યારે ગેરેજમાં આપણે બહાર કરાયા છે ત્યારે ખર્ચો થઈ ગયા પછી હાથ ઊંચા પણ કરી દે છે. તો જેમ બને એમ પોતાની ગાડી શોરૂમ પર કરાવવાની સર્વિસ, બરાબર. બીજું તો કંઈ કહેતો નથી. હવે જઈએ છીએ આપણે સામેના પ્લાનમાં. ચાલી રહી છે જિંદગી, બરાબર. બાકી કંઈ નવું કરવાની ઈચ્છા છે, આપણે કરીશું શોર્ટ ટાઈમમાં. ને જો કે રોજના બ્લોગ નાખું જ છું, એટલે તમને જાણ પણ કરીશ કે કંઈક કરીએ છે કે નહીં, બરાબર. જો કે કરવાનું તો છે જ, જિંદગી એક જ વાર મળી છે અને પાછી તો કરવાની નહીં, એટલે આપણે કંઈ ને કંઈ કરીશું, બરાબર. એટલે તમે જોતા રહેજો ને આપણા બ્લોગમાં સપોર્ટ બી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી નાખજો, બરાબર. તો હર હર મહાદેવ, વિડીયોમાં બન્યા રહેજો. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 28મો દિવસ. ગઈકાલે સન્ડેનો દિવસ હતો, એ મેં મારી છોકરીને મળવા ગયો હતો, તો એ દિવસનો બ્લોગ નથી બનાવ્યો. કેમ કે એ દિવસે નક્કી કર્યું હતું કે મેં મારી છોકરીને ટાઈમ આપીશ, બરાબર. અને થોડા 2-4 શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે, બરાબર. અને જુઓ, જોબ ડે 27 અને જોબ ડે 28 એક જ દિવસમાં અપલોડ કરીશ, એ બી સેમ વિડીયોમાં, બરાબર. તો સપોર્ટ કરજો, બરાબર. કેમ કે જે જોબ ડે 27નો છે એ મેં વિડીયો બનાવ્યો છે, પણ થોડો શોર્ટ વિડીયો બન્યો છે. ને પાછું સેટરડે હતો એટલે જવાનું હતું વડોદરા, કેમ કે મારી છોકરીની ખબર અંતર પૂછવા માટે ને રમાડવા માટે. કેમ કે હજુ એ 20 જ દિવસની છે, બરાબર. તો એને રમાડ્યું, સારું લાગ્યું, મને બહુ ખુશ થઈ ગયો. જો કે મારો સન્ડે એકદમ સ્પેશિયલ થઈ ગયો, મારી છોકરીને જોઈ બહુ ખુશી થઈ છે, બરાબર. તો આજે જે 28મો દિવસ છે જોબનો, એમાં હું એક ન્યૂ જોઈનિંગ છે એ સાહેબને સામેના પ્લાનમાં લઈને આવ્યો હતો, બરાબર. અને હવે જઈ રહ્યો છે, જોઈ શકો છો, પાછો પેલા પ્લાનમાં, જૂના પ્લાનમાં, બરાબર. તો દોસ્તો સપોર્ટ કરજો, અને તમારી છોકરી હોય તો કોમેન્ટ કરજો, મારી લાડકી દીકરી, એ ટાઈપનું કોમેન્ટ કરજો, બરાબર. બીજું સન્ડે બહુ સ્પેશિયલ હતો મારા માટે, બરાબર. તો હજુ પણ વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આપણે આવી ગયા છે મેડમને લઈને કોર્ટ, બરાબર. ને હવે બેઠા છે શાંતિથી ગાડીમાં, જોઈ શકો છો. આ કોર્ટની આજુબાજુનો એરિયો સરસ મજાનો છે ને. બાકી તો દોસ્તો, તમારે પણ કોર્ટના ધક્કા ખાવા હોય તો એકાદ કિસ્સો બનાવી દેવાનો, એટલે તમારા કોર્ટના ધક્કા ચાલુ થઈ જાય, બરાબર. ને આ બધી માથાકૂટમાં ના પડવું હોય તો શાંતિથી કામ કરીને જમીને સૂઈ જવાનું, બરાબર. ને રીલ્સ જોયા કરવાની, બહુ માથાકૂટમાં પડવું નહીં. ને કંઈ કરીને જવું હોય તો થોડા કોર્ટના ધક્કા તો ખાવા જ પડશે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ.